હપ્તાની વાત કરીએ તો અત્યારે પણ પ્રેશર છે. અત્યારે પણ 5-5 લાખની ઓફર છે. થોડાક દિવસ પહેલાં 2-3 દિવસ પહેલાં જ ન્યૂઝમાં આવી ગયું છે. એક અધિકારીનું નામ જે આરએમસીમાં લોકો હતા અને આરએમસીમાં ત્યાંથી ડિસ્ચાર્જ કર્યા છે તે આરએમસીના નામે હપ્તા ઉઘરાવતા હતા. 5-5 લાખ રૂપિયાના સેટિંગ માંગેલ છે. તો એમાં અત્યારે ના પડે છે. નામ ડિક્લેર કરો ને. નામ એમનું હિમિશાબેન છે. સરનેમ મને ખબર નથી. હિમિશાબેન કરીને હતા. એને 5-5 લાખ રૂપિયાની ખંડણી પણ માંગેલી છે. તો હોટલ શરૂ રાખવા જશે. જી, શરૂ રાખવાની સીલ ખોલવાની પ્રક્રિયા માટે 5 લાખની ખંડણી માંગેલ છે. જે સીલ ખોલવાનું છે એમાં એને 5 લાખનું સેટિંગ છે. આરએમસીમાં અરજી પણ એ કરી દે છે. આરએમસીમાં ટોટલ વસ્તુ જાણ પણ એ કરે છે. આજે આરએમસીના અધિકારીને ખબર નથી. આરએમસીના જે કમિશનર સાહેબ છે એ કોઈના આવેદનથી તો આપણે આ બધાને સીલ મારે છે. એવું નથી કે એના ધ્યાનમાં પ્રોપર્ટી છે. કોઈ નીચેનો એક માણસ છે એને ઇન્ફોર્મેશન કરે છે. જે ઇન્ફોર્મેશન કરે છે એ વ્યક્તિ શું કરે છે શું નહીં એ પણ કમિશનર જોતા નથી. જી, કહી શકાય કે અત્યારે એક દોડવું છે ને ઢાળ મળી ગયો છે. એટલે એ લોકોને કામ પણ બતાવવું છે અને હેરાન પણ કરવા છે. જી, અમે સ્વયંભૂ બંધનું એલાન કરેલ છે સાહેબ. અને જે રૂમને લગતી જે હોટલો છે કદાચ ચાલુ હોઈ શકે. જી, અમે સમજી શકીએ તો એની પાસે બધું લીગલાઈ જશે. હવે મેહુલભાઈ, તમારી માંગ શું છે? તમે બંધ પાડ્યું છે. ગઈકાલે કમિશનરને પણ કેટલાક લોકો તમારામાંથી મળ્યા હતા. માંગ શું છે હવે? જી, અમારી માંગ એ જ છે કે અત્યારે સીલ મારવાની પ્રક્રિયા ટોટલ ધોરણે બંધ કરે. ઇમરજન્સીમાં બંધ કરે. તમારે સીએમને રજૂઆત કરવી હોય તો સીએમને રજૂઆત કરો. આ બધું પ્રેશર સીએમઓમાંથી છે કે ક્યાંથી છે અમને તો ખ્યાલ જ છે. પણ અત્યારે આરએમસીના અધિકારી પાસે અમે જઈએ ત્યારે અમને કમિશનર સાહેબ પોતે 1986નો કાયદો સમજાવે છે. તો 1986નો કાયદો તમે અમને સમજાવો છો તો અમે વાત કરી કે ભાઈ આ બિલ્ડિંગ પણ આરએમસીનું કાયદા મુજબ નથી. તો અમારા ઉપર ઉગ્ર થયા અને અમને એવું કહ્યું કે ભાઈ તમારી આવકની સ્ત્રોત છે. બેન્ક્વેટ હોલ, પાર્ટી પ્લોટ, રેસ્ટોરન્ટ વગેરે વગેરે જે કાંઈ છે એ આવકની સ્ત્રોત છે. એટલે ત્યાં કાયદો લાગુ પડે, અહીંયા લાગુ ન પડે. કાંઈ વાંધો નહીં, ત્યાં લાગુ પડે. તો અત્યાર સુધીમાં આરએમસીમાં આટલા મોટા કૌભાંડો થયા તો એ આરએમસીમાં આવકનો સ્ત્રોત ન ગણાનો. હમણાં 10 કરોડ રૂપિયા સાહેબની તેજુરીમાંથી નીકળ્યા. તો આટલી રકમ લગભગ કોઈ યુનિટવાળા પાસે નથી, ધંધાર્થીઓ પાસે. તો આ આરએમસીનો મોટામાં મોટો સ્ત્રોત તો આરએમસી જ છે. તો એ શું કામ અમને 1986નો કાયદો ભણાવે છે? હવે એટલે માંગ કાયમી બંધ, તાત્કાલિક બંધ થવી જોઈએ. પણ આમાં નીતિ નિયમ તમારા બદલો. આમાં કોઈ પણ સંજોગે કોઈ પણ શરતે તમારા રસ્તા કોઈ પણ નીકળે ત્રીજો રસ્તો એવો કાઢો કે જેથી કરીને ટાઈમ મળે. અત્યારે ફાયર એનઓસી પાછળ એ લોકો પડ્યા છે. શું આગ લાગે તો ફાયર એનઓસી નથી સળગવાની? ફાયર એનઓસી પડી છે તો પણ સળગવાની છે. અત્યારે ઇક્વિપમેન્ટ બધા પાસે છે. ફાયરના ઇક્વિપમેન્ટ બધા રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ પાસે કે પાર્ટી પ્લોટ પાસે આવી ગયા છે. પોતાની સેફટી માટે ને ડરના માર્યા બંને બાજુ આપણે કહી શકીએ લઈ લીધા છે. માત્ર ફાયર એનઓસીના કારણે તમારે સીલ મારી દેવાના 30-50 લાખનો નુકસાની આવે મહિનાભરની. તો એ કઈ રીતે વ્યાજબી છે? હાલ આજે તમારી પર આરોપ છે કે 5 લાખ રૂપિયા લઈને તમે સીલ ખોલી દો તો હોટલ રેસ્ટોરન્ટમાં. શું સમગ્ર વિગત એવી છે કે મારું આખું નામ અમીષા હરીશકુમાર વૈદ્ય છે. હું આરએમસી ના કન્સલ્ટિંગ વર્ક કરું છું. હું 2011 થી 2016 સુધી આરએમસી માં પ્રોજેક્ટ ઓફિસર તરીકે કામ કરી ચૂકી છું. અને એ પછી મેં મારું પર્સનલ કન્સલ્ટિંગ વર્ક ચાલુ કર્યું. ટીઆરપી ગેમ ઝોન ના કાંડ પછી મારી પાસે એક પારસભાઈ કરીને આવ્યા હતા, કોર્નફ્લેક્સ થિયેટર ના ઓનર, અને એમણે સીલ ખોલાવવા માટેની અરજી કરવાનું કીધું. એ અરજી મેં એમને કરીને સીલ ટેમ્પરરી ખોલ્યું હતું, પરમેનન્ટ નહીં. હવે પછી એમનું પરમેનન્ટ સીલ ખોલવા માટે મારી પાસે અરજી આવી. એ સમય દરમિયાન એને સેકન્ડ વાઇફ રેસ્ટોરન્ટ અને ઢોસા.com ની અરજી મારી પાસે આવી. તો મેં એમનું મારા હાથની લખેલી અરજી છે, હું તમને ફોરવર્ડ કરીશ, તમે બતાવી શકો. સીલ ટેમ્પરરી સીલ ખોલવા માટે મેં અરજી કરી દીધી છે મારા હાથે. પણ મારા ઉપર જે આક્ષેપ છે કે 5 લાખ રૂપિયા માંગ્યા, એ તો તદ્દન ખોટી વાત છે. જનરલી ઈ સેકન્ડ વાઇફ અને ઢોસા.com નું ફાયર એનઓસી નથી, સ્ટ્રક્ચર મંજૂર નથી એનું, અને કમ્પ્લીશન પણ નથી. અને એ જયારે મેં રાત્રે હું ત્યાંથી નીકળી અને મેં જોયું કે આ ખુલી ગયું છે, એટલે મેં પારસભાઈ ને પેલો ફોન કર્યો કે પારસભાઈ સેકન્ડ વાઇફ ને ઢોસા.com ખુલ્લું છે, એને સીલ ખોલી નાખ્યું. તો પારસભાઈ એવું કીધું કે અમે કમિશનર સાહેબ ને મળ્યા હતા અને અમને આમ કીધું છે તેમ કીધું છે. મેં કીધું એવું હોય તો મેં તમને રેકોર્ડિંગ મોકલીશ, આની અંદર બધું છે કે બધાને સીલ ખોલવા માટે કેમ પરમિશન કમિશનર સાહેબ નથી આપતા, તમને કેમ આપે છે, તો બધાનું ખોલવા દેવું. તો ઈ બધી વાત થઈ તો પારસભાઈ કે તમે રાત્રે ફોટા પાડ્યા, અને મેં તરત ડીએમસી નંદાણી સાહેબ, ડીએમસી ખરે સાહેબ બધાને રાત્રે મોકલી દીધા. એમાં નંદાણી સાહેબ ને રિપ્લાય આવ્યો તો હાથ જોડવાનો.
બીજા દિવસે મેં ફોન કર્યો કે સાહેબ તમે આમાં શું એક્શન લીધા, તો કે મેં કારિયા સાહેબ સિટી એન્જિનિયર કારિયા સાહેબને મોકલ્યા છે. કારિયા સાહેબ ત્યાંથી તાળું જઈને પાછા આવે છે, તો મેં કારિયા સાહેબને ફોન કર્યો કે ત્યાં બંધ જ છે. મેં કીધું સાહેબ તમે ખોટો રિપોર્ટ રજૂ કરો છો. ઈ મેં આની અંદર ડીએમસી સાહેબને લખીને મોકલ્યું કે સાહેબ ના રસોડું ખોલાવો, તમને ખબર પડશે કે આગલી રાત્રે અહીંયા ધોમ માણસો હતા જેના ફોટોગ્રાફ હું તમને સેન્ડ કરીશ. બીજા દીથી મારા ઉપર પ્રેશરના ફોન છે જેનું રેકોર્ડિંગ મેં તમને મોકલું છું કે મને કહેવાય છે કે તમારા મોટું કરવાની ક્યાં જરૂર હતી, તમે કઈક રસ્તો કરો, તમે આમ કરો. મેં કીધું હું શું રસ્તો કરું? કમિશનર સાહેબની બધાની દ્રષ્ટિ એક માટે બધી સરખી હોવી જોઈએ. તમને 3 રેસ્ટોરન્ટ ને કેવી રીતે ખોલવાની? અને 4 દિવસ પહેલા 3 કે 4 દિવસ પહેલા કોમ્પ્લેક્સ થિયેટર ચાલુ હતું. કોમ્પ્લેક્સ થિયેટર ની અંદર એવું છે કે એની પાસે કમ્પ્લીશન છે, ફાયર એનઓસી છે, પણ એની પાસે વધારાનું બાંધકામ છે જે મંજૂર થાય એવું જ નથી, કારણ કે બાજુમાં રોડ નીકળે છે, માર્જિંગ ની જગ્યા નથી, તો એને પણ મંજૂરી નથી, છતાં એને ચાલુ કરી નાખ્યું. તો કે અમે અમારા ડેરિંગ થી ચાલુ કર્યું. બેન, હોટેલ રેસ્ટોરન્ટમાં જે સીલ લાગેલા છે, જે દીવ સર્ટિફિકેટ નથી, એની આ રામાયણ છે. તમે કેટલા રૂપિયા લઈને સીલ ખોલી દો છો અને કેટલા દીવ સર્ટિફિકેટ કેટલામાં કઢાવી દો? જો સાંભળો, મેં કોઈ પણ રીતનો 1 પણ રૂપિયો કોઈ સીલ ખોલાવાનો નથી લેતા. 2 લીટી હાથની લખીને આપી હતી અને ફોલોઅપમાં મેં જીએડી વિભાગમાં કીધું કે આ લોકોનો કઈ જવાબ આવ્યો તો એનો જવાબ કરતા મને આવડતો તો મેં જવાબ કરી દીધો છે. 1 રૂપિયો પણ મેં નથી લીધો. જે ભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું છે તદ્દન ખોટા છે. મેં પૈસા નથી લીધા, એ એવિડન્સ હું તમને આપી દઉં. કન્સલ્ટન્ટ માટેની શું ફી લ્યો છો? કન્સલ્ટન્ટ માટેની તમે કોઈ ફી લ્યો છો? જો મારા હસબન્ડ છે ને હરીશ વૈદ્ય, એ સ્ટ્રક્ચર એન્જિનિયર છે, સિવિલ એન્જિનિયર છે અને બિલ્ડર છે. માની લ્યો કે તમે નવું મારી પાસે પ્લાન મંજૂર કરાવો છો કે તમે શું કહેવાય બીયુ સર્ટિફિકેટ કે ફાયર નું કમ્પ્લીટલી બધું જ કામ જો મારે કરવાનું હોય તો અમારી ફીસ 3 લાખ રૂપિયા છે. તમારી ફીસ 3 લાખ છે. તમારા કોર્પોરેશન મારા હસબન્ડ ને તમારા ક્યાં કોર્પોરેશનના કયા અધિકારી સાથે તમારા હસબન્ડ નું લાયસન્સ છે? કોઈ અધિકારી નહીં. બ્રાન્ચમાં ટાઉન પ્લાનિંગ માં તો બધાય બ્રાન્ચ બોર્ડ ઓફ હોય જ છે. એટીપી સાથે કેવો સંપર્ક? કાઈ નહીં, એટલે મતલબ આપણે ઓફિસમાં જતા હોય કેમ છે કેમ નહીં સાહેબ, અને અમારી ફાઇલ નું શું અપડેટ છે. બાકી સાગઠિયા સાહેબ સાથે અમારે એવું બધું ક્લોઝ રિલેશન કોઈ ના નહીં. ત્યાં સેટિંગ ના દેવા પડતા ના, અમે કોઈ દિવસ લોકો ભલે ગમે એ બોલે છે પણ મેં કોઈ દિવસ સાગઠિયા સાહેબ ને સેટિંગ માં પૈસા લેતા મેં નથી. એનઓસી અને બીયુ સર્ટિફિકેટ હવે એ તો ભગવાન જાણે, મને નથી ખબર. પણ આ બધા જે બોલે છે કદાચ હશે સાચું કે ખોટું હશે, પણ મેં કોઈ દી સાહેબ ને પૈસા લેતા કે કોઈનું એવું કરતાય નથી જોયા. અને બીજી વસ્તુ, અમે કામથી હોય કોઈ દી સાહેબ ને અઠવાડિયે એકાદ વાર અમારી ફાઇલ હોય તો જવાનું થતું. બાકી અમારે સાહેબ ને મેં કોઈ દિવસ એમ કહેવાય ને કે કોઈ નાના માણસોના કામ કરતા જોયા છે, પણ આવું મેં નથી જોયું. હું તો છાપા વાંચું છું ને ત્યારે સમજાય છે. 3 લાખ રૂપિયામાં ના, 1 રૂપિયો નહીં હો, 1 રૂપિયો નથી દીધો મેં. 1 રૂપિયો નહીં. ના ના ના, 3 લાખ અમારી ફીસ છે. મારા હસબન્ડ ને અમારે બિલ્ડર, અમે આર્કિટેક્ટ છીએ, એન્જિનિયર છીએ, અને ફાયર નું એના કમ્પ્લીટ ફોર્મ ની ફિલઅપ કરવાની અમારા એક કેસ ની ફીસ 3 લાખ રૂપિયા છે. અમારે કોઈને દેવાની નથી. તો તમે હોટલ ના ફોટા શું કામ પાડ્યા? એટલા માટે કે ઈ ભાઈ ની અરજી મેચ કરી હતી અને ઈ ભાઈ ચાલુ કરી નાખ્યું જયારે એનું તો ટેમ્પરરી સીલ ખોલ્યું હતું. તો મારી તો રજૂઆત કમિશનર સાહેબ ને બીજે દી હતી, ભાઈ તો તમે બધાને ખોલવા દો. આ એકને શું કામ બોલો? ટાર્ગેટ તમે જેની અરજી કરી ના ના ના, એનો એક નહીં, મેં 2 ના, અને મને જે દેખાણું છે એના મેં ફોટા પાડ્યા. અને આ અરજી મેં પરમ દિવસે સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ ને રૂબરૂમાં આપી છે. જો મેં કઈ લીધા હોય તો ભૂપેન્દ્રભાઈ પટેલ ને રૂબરૂમાં અરજી દેવા ન જા. મેં ભૂપેન્દ્રભાઈ ને તમારે ત્યાંથી તપાસ કરો. નથી અમને માંગણી મૂકી, તમે ના ના ના, ઈ ભાઈ ને પૂછો ને કે મેં માંગ્યા કોની પાસે માંગ્યા ક્યારે, તો બધાઓ મને રેકોર્ડિંગ હોય તો તમે લઈ આવો રેકોર્ડિંગ. મારી પાસે તો જે મેં કોઈ પૈસા નથી લીધા. આ સમગ્ર બાબતને લઈને અત્યાર સુધીમાં ટીપી શાખા ને તમારી વચ્ચે કોઈ તમે સાગઠિયા સાથે સંપર્કમાં હતા પહેલેથી? ના, કોઈ દિવસ ના. એટલે સંપર્કમાં એવું છે કે અમે અરજદાર છીએ, બરોબર. મારા હસબન્ડ નું લાઇઝનિંગ વર્ક મારી કંપની નું વૈદ્ય બિલ્ડર્સ નું કરું છું, બરોબર. અને બધા જેમ અરજદાર જાતા હોય ને એમ અરજદાર તરીકે અમે ગયા છીએ. અમે કોઈ દી એમના ચેમ્બરમાં પાણીનો ગ્લાસ નથી પીધો. તો તમે સરકારી નોકરી મૂકીને કેમ કન્સલ્ટન્સી નું યાદ આવ્યું? એમાં એવું છે કે સરકારી નોકરીમાં પગાર 14,000 જ હતો અને ઘરનું પૂરું નથી થતું. એમાં તો કે આ વર્ક કઈ સાઈડમાં કરીએ, અને એ પછી એમાં મેં MSW કર્યું છે અને મને આ વર્ક નો એક્સપિરિયન્સ હતો કે હું મારી સ્કિલ વધારે ડેવલપ કરું તો વધારે સારું. એટલે લાઇઝનિંગ કરી શકો. હા, લાઇઝનિંગ અધિકારી સાથે નહીં, કામનું લાઇઝનિંગ હોય. અધિકારી સાથે લાઇઝનિંગ ન હોય, કામનું લાઇઝનિંગ હોય. તમને કામ આવડતું હોય તો એ તમે કરી શકો.
તમે ટાઉન પ્લાનિંગ નો વર્ક તમને આવડતું હોય અને અત્યારે મારા હસબન્ડ એન્જિનિયર છે તો મને એ કામ ફાવે છે. મારી પાસે ડિગ્રી નથી પણ કામ ફાવે તો સીલ ખોલાવવાના કેટલા લઈ શકો તમે અરજી? નથી લેતા. સીલ ખોલાવાના કોઈ પૈસા લેતા જ નથી. અરજી કરવાના 3 લાખ. અરે હજુભાઈ તમે ગલત પકડો છો. અરજી કરવાના નહીં, પ્લાન મંજૂર કરવાના, કમ્પ્લીશન લેવાના અને ફાયર એનઓસી લેવાના. એ કમ્પ્લીટ કામના ફાયર એનઓસી બેન લેવાનું હોય તો એની અંદર પૈસા દેવાની શું જરૂર પડે? જો તમે ફાયર ઇક્વિપમેન્ટ તમારે નિયમ મુજબ કરી આપો પેલા તો એવું 3 લાખ રૂપિયા એટલે બેન એવું નથી લાગતું વધારે રકમ છે? ના અમારા બિલ્ડર નહીં, તમારી મારા હસબન્ડ ની ફી અને મારા હસબન્ડ ની ફી 3 લાખ છે. કોઈને પોસાય તો આવે, કોઈને ન પોસાય તો અમે કોઈને ફોર્સ નથી કરતા. અમે શું કામ ફોટા પાડીએ? એના ફોટા પાડવાનું. જો તમને એમ થતું હોય કે મેં ફોટો પાડીને કઈ ગલત કર્યું છે તો તમને એમને ઓલું કરવાનું. મેં તો બધાય માટે, મેં તમને રેકોર્ડિંગ મળ્યું ને એમાં બધાય માટે છે બેન, એમાં કે તો બધાયને ખોલવા દે. આક્ષેપ એવા છે કે તમે આવી રીતે અરજી કરો છો, પૂર્વ અધિકારી છો એટલે અરજી કરી પૈસા. ના એવું તો બધા ફરિયાદો નાખતા હોય છે તો બધાયનું થવું જોઈએ. હું એક એમાં બીજા કોણ કોણ લે છે? ઘણા બધા ફરિયાદો નાખતા હોય, વધારાનું બાંધકામના છે કે વધારાનું ગેરકાયદેસર ઓલાનું છે, તો એ ફરિયાદો તો બધાય નાખતા હોય. અને આ ભાઈને તો ટેમ્પરરી સીલ ખોલ્યું હતું. મેં તો કીધું સમાજની વાડી ખોલી દો. મેં રેકોર્ડિંગમાં તમને મોકલું છું કે એમાં મેં કીધું છે કે સમાજની વાડી ખોલવા